વાત કરીએ નવરાત્રિના પાવન પર્વ અર્વાચીન પરંપરા અને ભારતીય સંસ્કૃતિની સામ્યતા સાથે રમાતા ગરબાની આજની સતત નવીનતા વચ્ચે પણ જામનગરના રણજીતનગરમાં પ્રાચીન સંસ્કૃતિ સાથે જ ગરબા રમાય છે। જામનગરની પટેલ સમાજની શ્રી પટેલ ગરબી મંડળ દ્વારા દાયકાઓથી રમાતા મશાલ રાસ, અંગાર રાસ અને તલવાર રાસ આકર્ષણનું કેન્દ્ર છે। ત્યારે આ નોરતે પણ ખેલૈયાઓએ વર્ષો જૂની પરંપરા જાળવી રાખી ગરબી મંડળના ખેલૈયાઓ પરંપરાગત અંગારા રાસ રમ્યા હતા। ચારે બાજુ અગ્નિ વચ્ચે અંગારા અને તેની પર રાસ, જેમાં ખેલૈયાઓએ મન મૂકીને આરાધના સાથે રાસ કર્યા હતા। આ સિવાય હાથમાં મશાલ લઈને રાસ લેતા યુવાઓ સળગતા કપાસિયા પર પણ ઝૂમ્યા હતા। પ્રખ્યાત અંગારા રાસ નિહાળવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા। રૂવાટા ઊભા કરી દે તેવા શૌર્ય રાસ નિહાળી ભાવિકો અભિભૂત થયા। આ શ્રી પટેલ યુવક ગરબી મંડળ જામનગરમાં છેલ્લા 80 વર્ષથી કાર્યરત છે અને આજની જે નવી પેઢી જે અર્વાચીન ગરબા સંસ્કૃતિ તરફ વળી રહી છે, ત્યારે અમે છેલ્લા 80 વર્ષથી માતાજીની પ્રાચીન સંસ્કૃતિ જાળવી રાખી છે અને માતાજીની આરાધના કરતા આવીએ છીએ। અમારા ફેમસ જાણીતા રાસ જેવા કે તલવાર રાસ છે, મશાલ રાસ છે, જેવા અવનવા રાસ પર અમે માતાજીની આરાધના કરીએ છીએ અને અમારો જે મશાલ રાસ છે તેમાં અમે ખુલ્લા પગે અંગારા ઉપર સળગતા અંગારા ઉપર રમીએ છીએ અને માતાજીની અસીમ કૃપાથી આજ સુધી અમારા કોઈ પણ ખેલૈયાઓને કોઈ પણ જાતની ઈજા કે કશું થયું નથી।